हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું પાલકના પરોઠા। પરોઠા બનાવવા માટે આપણે સૌપ્રથમ પાલકની પેસ્ટ બનાવી લઈશું। પાલકની પેસ્ટ બનાવવા માટે મિક્સરના કપમાં 8 થી 10 લીલા મરચાં, 5 થી 6 લસણની કળીઓ, 1 ટીસ્પૂન જીરું અને 10 થી 15 ધોયેલા પાલકના પાન લઈશું। એને ગ્રાઇન્ડ કરીને પેસ્ટ કરી લઈશું। ત્યારબાદ પરોઠા બનાવવા માટે 2 કપ ઘઉંનો લોટ, અડધો કપ ચણાનો લોટ, હાફ ટીસ્પૂન હળદર, હાફ કપ દહીં, તૈયાર કરેલી પાલકની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણી સમારેલી હાફ કપ કોથમીર અને મોણ માટે 3 થી 4 ટીસ્પૂન ઓઇલ નાખીશું। ત્યારબાદ સર્વ મિક્સ કરી લઈશું। હવે આપણે પરોઠા માટેનો લોટ બાંધી લઈશું। પરોઠા માટેનો લોટ બાંધીને તૈયાર છે। હવે તૈયાર કરેલા આ લોટમાંથી નાના નાના લુવા કરીને ઘઉંનો સૂકો લોટ લગાવીને પરોઠા વણી લઈશું। પરોઠા વધારે જાડા નહીં અને વધારે પાતળા નહીં, એ રીતે વણી લઈશું। હવે તૈયાર કરેલા આ પરોઠાને પેન ઉપર મૂકીશું। પરોઠાને બંને તરફથી શેકી લઈશું। શેકતી વખતે બંને તરફથી ઘી લગાવી લઈશું। પાલક પરોઠા ખાવા માટે તૈયાર છે। પાલક પરોઠા છુંદો અથવા અથાણા સાથે સર્વ કરીશું।